પાદરાના કરખડીમાં રહેતી મહિલા 10 વર્ષથી આધાર કાર્ડ માટે ધક્કા ખાતી હતી, ત્યારે પાદરાના ધારાસભ્યના પ્રયત્નથી મહિલાને આધાર કાર્ડ મળ્યું છે। મૂળ કરખડીના સવિતાબેન રૈજીભાઈ તળપદા છેલ્લા ઘણા સમયથી પોતાનું આધાર કાર્ડ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીઓના કારણે તેઓને આધાર કાર્ડ મળ્યું ન હતું અને અંતે તેઓએ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો અને ચૈતન્યસિંહ ઝાલાના પ્રયત્નથી અંતે સવિતાબેનને પોતાનું આધાર કાર્ડ મળ્યું હતું, જે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જનસેવા કાર્યાલય ખાતે સવિતાબેનને આપ્યું હતું। ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા 10 વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નથી, જેથી કરીને 10 વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે। તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમને જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે। આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયોનો લાભ હવેથી મળતો થઈ જશે। અમને કાર્ડ અમારી પાસે હતું નહીં, અમે કાર્ડ કાઢવા માટે ધારાસભ્યને માંગ કરી। ધારાસભ્યએ અમને કીધું કે આજે આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી જ નાખીશું, પણ આજે ધારાસભ્યએ અમને અમારું કાર્ડ હાથમાં આપ્યું। આજે અમને તકલીફ હતી, અમને બેંકમાં અમારું એ નહોતું નીકળતું એનો ને પછી અમે જઈ પણ ધક્કા ખાધા ત્યાં અમોના આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નહોતું। એના કારણે અમે ધારાસભ્યની સાથે અમે માંગ કરી, અમને ધારાસભ્યએ કાઢી ને અમને આપ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।